પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 222. આ કહે છે આ વાટડી વસમી છે. કઈ વાટ વસમી છે? પરમાત્માની પ્રાપ્તિ માટે જે આગળ વધે એને કહે છે બાપજી કે આ રસ્તો બહુ વસમો છે, બહુ અઘરો છે. આત્મા સાક્ષાત્કારનો માર્ગ લોહીનું પાણી કરવાનો માર્ગ છે. સાધકને અનેક સંકટો આવે, વિઘ્નો આવે, મુશ્કેલીઓ આવે, પોતાની જાતની સાથે લડવાનું. એટલે બાપજી લખે છે કે વસમી વાટડી અને માહે કંટક શૂળ અપાર, અને બહુ કાંટા વાગે પાછો. રસ્તો અઘરો અને પાછો કાંટાવાળો છે. આ પરમાત્માની પ્રાપ્તિનો રસ્તો સહેલો નથી. સંસારમાં ભણવા કરવાનું જેટલું અઘરું છે ને એના કરતાં હજારો ગણું અઘરું છે ભક્તિનો માર્ગે. એક એવો છે બાપજીનું દ્રષ્ટાંત આવે, સુવાવડીનો શીરો. કોઈ સુવાવડી બહેન બિચારી શીરો ખાતી હોય તો જોનારા આ કેવી મજા કરે, પણ છોકરાને જન્મ આપ્યા ત્યારે જોયું હતું એની દશા બચારીની કેવી હતી તે. એ આ સુવાવડીનો કેવું સરસ દ્રષ્ટાંત આપે છે બાપજી. ખરેખર યાર બાપજીને ભાઈ દ્રષ્ટાંતનો તો ખજાનો. ખરેખર એક જ વાતના એ 25 દ્રષ્ટાંત આપી શકે અને એક એકથી જુદા ચડે એવા. એ કહે છે પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ એટલે સુવાવડીનો શીરો. પછી ખાય બેઠી બેઠી, પણ બચારીને લે મેલ થઈ ગઈ હોય. જે જાણે તે ખાય. વંધ્યા હોય તો જોઈને જીવ બાળે કેવી બેઠી બેઠી ખાય. જો લતબત ઘીથી લતબત શીરો ખાય, પણ બચારીને ખબર છે એવી રીતના વંધ્યા દેખી બાળે જીવને, અને મનમાં પૈણીને મનમાં જ રાણે. એ મનમાં જ પૈણે અને મનમાં જ રંડાપો ભોગવે. પછી કહે છે આ ભવાટવી એટલે આ સંસારરૂપી જંગલ, એમાં જીવ ભૂલો પડ્યો છે. આપણે બધા ભૂલા પડ્યા છે અને સાચો રસ્તો સૂઝતો જ નથી. સંસાર માંડીએ કે ભગવાનની પાછળ પડીએ, સમજણ જ નથી પડતી 60-70 વર્ષ સુધી તો. અને કામ પાછી કામનાઓ બધી જાત જાતની એ પગમાં કાંકરાની જેમ ખૂંચે અને વંચર ખાવા થાય, જંગલી પ્રાણીઓ ખાવા થાય છે. સંસારમાં જંગલી પ્રાણીઓ છે અને ભક્તિના માર્ગે જંગલી પ્રાણીઓ છે, બંને જગ્યાએ છે. હા કે સંસારમાં બધા સંસારમાં ખેંચે ને એ જંગલી પ્રાણીઓ કહેવાય. ભક્તિથી વિમુખ લઈ જાય બધા જંગલી પ્રાણી. સંસારમાં છે ને ભક્તિના માર્ગે છે, બંને જગ્યાએ છે. પછી આ 15મા અધ્યાયનો શ્લોક સીધો અહીંયા લઈ લીધો, ગીતાના 15મા અધ્યાયનો. તરુવર ફાલા ગીચ આકાશે અને ઊંચા મૂળ પર ઉર્ધ્વ મૂલ અધર શાખ અશ્વત્થમ પ્રાવરવી. અમને કીધું છે ને તે વાત કે એક ઝાડ છે અને એટલું ઘટાદાર છે, એના મૂળિયા ઉપર છે, ઊંચા મૂળો પર, ડાળખા પાંગડા નીચે છે અને 7 પાતાળ ફોડીને બેઠેલા છે. એ ઝાડની ઉપર પાછા રંગબેરંગી પંખી. આ સંસારરૂપી વૃક્ષની વાત છે. સંસાર એવું વૃક્ષ છે કે જે ઊંધું છે, જેના મૂળિયા ઉપર ભગવાન, સંસાર વૃક્ષનું મૂળ ભગવાન એ ઉપર છે અને આ સંસાર બધો ડાળીઓ પાંદડાવાળો નીચે છે. અને ઝાડ ઉપર રંગબેરંગી પંખીઓ બેઠા છે, જાત જાતના બધા માણસો છે ને તે શોર કરે ને કલ્લોલ કરે અને ફળ પુષ્પમાં હસતા રડતા જીવન જાય અમોલ. અને આ ઝાડ ઉપર જે ફળ ઉગે છે અને પુષ્પો ઉગે છે ને એમાં કોઈ વાર જીવ હસે છે. આપણે બધા ઝાડ ઉપરના પંખીઓ છીએ. થોડો વખત હસીએ, કોઈ વાર રડીએ અને હસતા રડતા જીવન જાય, અમૂલ્ય જીવન વેડફાય છે. માટે બાપજી સલાહ આપે છે છેલ્લા, એ હરિના જન તું ધીરજ રાખ અને અસંગ શસ્ત્રને પકડ. અસંગ એટલે બધાનો સંગ છોડ. સંબંધીઓનો સંગ છોડવાનો એટલે સંસારના સુખોનો સંગ છોડ, મોબાઈલનો સંગ છોડ, ટીવીનો સંગ છોડ, બધાનો સંગ છોડ. અસંગ શસ્ત્રેણા દ્રઢેન છિત્વા, અને દ્રઢપૂર્વક એને મૂળિયા કાપી નાખ. કાપે કરવત મૂકી કળથી તે દેખે પર રંગ. અને ઝાડના જ્યારે મૂળિયા કપાશે ત્યારે તને પરમાત્માના દર્શન થશે. એ સંદ્ર સલાહ આપી. પણ આ રસ્તો બહુ વસમો છે. હા, વસમી વાટડી છે. આ પરમાત્માની પ્રાપ્તિ સહેલી નથી, ભણવા જેવી. ડૉક્ટર એન્જિનિયર થવા કરતાં બહુ અઘરું. વસમી વાટડી રે માય કંટક સૂડ અપાર. 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 સુવાવડીનો શીરો એ તો જે જાણે તે ખાય. સુવાવડીનો શીરો એ તો જે જાણે તે ખાય. વંદ્યા ભેંસ દેખી જાણે, વંદ્યા દેખી બાળ જીવને મન પરણી રંડાય. વસમી વાટડી રે માહે કંટક
કંટક સૂળ અપાર વસમી વાટડી રે માહે કંટક સૂળ અપાર ભવાટવીમાં ભૂલા પડ્યા વાટ ન સૂજે ક્યાંય ભવાટવીમાં ભૂલા પડ્યા વાટ ન સૂજે ક્યાં કામ કંકરી ખૂચે પગમાં કામ કંકરી ખૂચે પગમાં વનચર ખાવા જાય વસમી વાટડી રે માહે કંટક સૂળ અપાર વસમી વાટડી રે માહે કંટક સૂળ અપાર આ તરુવર ફાલ્યા ગીચ આકાશે ઊંચા મૂળ અપાર તરુવર પાલ્યા ગીચ આકાશે ઊંચા મૂળ અપાર આ દાડ પાંખડા નીચે ધસિયા દાડ પાંખડા નીચે દસિયા ફોડ્યા સપ્ત પતાડ વસની વાટડી રે માહે કંટક સૂળ અપાર વસમી વાટડી રે માહે કંટક સૂળ અપાર રંગ બેરંગી પંખી બેઠા ચોર કરે કલ્લોલ રંગ બેરંગી પંખી બેઠા શોર કરે કલ્લો આ ફલ પુષ્પમાં રડતા હસતા ફલ પુષ્પમાં રડતા હસતા જીવન જાય મોલ વસમી વાટડી રે માહે કંટક સૂળ પાર વસમી વાટડી રે માહે કંટક સૂળ અપાર ધીરજ ધરતી ધારી હરિજન ધરી શસ્ત્ર અસાંગ ધીરજ ધરતી ધારી હરિજન ધરી શસ્ત્ર અસંગ કાપે કરવત મુખી કડથી કાપે કરવત મુખી કડથી તે દેખે પર રંગ વસમી વાટડી રે માહે કંટક સૂળ અપાર વસમી વાટડી રે માહે કંટક સૂળ અપાર માહે કંટક સૂળ પાર માહે કંટક સૂળ અપાર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત